બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલી લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा. बोलिए सदगुरु महाराजनी जय. ભગવાનની કૃપા, સદગુરુના દરબારમાં આપણે એમ કહી છીએ માલિકની મરજી, પણ કપટ અને ભ્રમણા દૂર કરો તો તારી દેહીમાં રામ દર્શાય. આ દુનિયામાં ધ્યાન આપો. આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખો, ઠીક છે માલિકની મરજી, ખરેખર તો સદગુરુના ઉપદેશમાં એમ આવે છે કે કર્મ એવું ન કરવું કે આપણે છૂટી જાય ને બીજો બંધાઈ જાય. કોઈનું જીવન બગડે બને ત્યાં સુધી એવું કર્મ ન કરવું. ખરેખર તો માલિકી છે ને એ ઉપાધિ છે. તમે કર્તવ્ય કર્મ કરો, માલિકી કર્મ, પરિણામે માલિકી દુઃખ આપશે, પરિણામે દુઃખ જ આવશે. તમારી કર્તવ્ય ફરજ બજાવો. તમારી ફરજમાં શું આવે, તમારે તમારી ફરજમાં શું કરવું જોઈએ. જે માણસ ફરજ ભૂલે ને એ બધું ભૂલે. માણસને અત્યારે પોતાની ફરજ બજાવવી નથી, માલિકી કરવી છે. લગભગ મારી ફરજ આ આવે એ કરવું નથી. કારણ કે જ્યાં સુધી તમે તમારી કર્તવ્ય ફરજ નહીં બજાવો ને ત્યાં સુધી પરિણામે દુઃખ જ આવશે. આજે આપણે કહેવું પડે કે કોઈ માણસને તકલીફ પડે એટલે એની પોઝિશન કેવી થાય ખબર છે. એટલે માણસ એમ કહે છે કે તમારું જીવન છે ને એ મહત્વનું છે. કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ ભક્ત હોય, કોઈ પણ સંસારી હોય, પણ મહત્વ છે એનું જીવનનું. જીવન છે ને કિંમતી છે. જેને પોતાનું જીવનની કિંમત નહીં થાય અથવા પોતાનું જીવનમાં પોતે જાગૃત નહીં બને તો પરિણામે કાંઈ હાથમાં નહીં આવે. જીવન એટલે કે છે કરણી એસી કર ચલો તુમ હસો જગરોય. આપણે આ બધા છીએ, આપણે 5 જણા છીએ અત્યારે ગુરુ કૃપાથી, તો પરિણામે તો 5નું જીવન જ જોવામાં આવશે કે એનું જીવન કેવું હતું. ભલે માલિકની મરજી,
કીર્તિભાઈનું જીવન કેવું હતું, ગોરધનભાઈનું જીવન કેવું હતું, ભૂપેનભાઈનું જીવન કેવું હતું, મારું જીવન કેવું હતું, કૃષ્ણનું જીવન કેવું હતું. જીવન સમજણ મળ્યા પછી અથવા સમજણ ન હોય તોય જીવન છે ને બહુ મહત્વની વસ્તુ છે. અને હું તો અહીંયા સુધી કહું, કૂડ કપટ તો બને ત્યાં સુધી કરવા જ નહીં. થાય તો પ્રકૃતિ છે અને આમાં કાંઈ હાલે એવું નથી, કારણ કે આખું વિશ્વ પરમાત્માની રચના છે. તમે શું કરશો, કોને કહેવો, કેમ કરવું? અનંત બ્રહ્માંડમાં અનંત રીતના માણસો છે, અનંત પ્રકારના માણસો છે, જન્મે છે, મરે છે, જીવે છે અને વયા જાય છે. એની રચના એટલી બધી અદ્ભુત છે કે જેની સીમા નહીં. કોઈ વ્યક્તિ કદાચ હમણાં એક રવિશંકર મહારાજ બોલ્યા હતા અને બીજા એક મહાપુરુષ પણ બોલ્યા હતા, એ કે કોઈ વ્યક્તિ ખરાબ છે તો એમાંથી તમને ફાયદો થાય, તો કે હું, તો કે તમે બચી જાઓ, તમે એ કર્મ નહીં કરો. એ તમને ઉપદેશ આપે છે, એ તમારું કલ્યાણ કરે છે. તમે એવું કર્મ ન કરો, તમે બચી જાઓ. એટલે એની રચના છે. કોઈ પણ વ્યક્તિ દુષ્કૃત્ય કરે છે તો એની રચના છે. આપણે એવું કરવું નથી, આપણે એવું સ્વીકારવું નથી, આપણે એવું હાલવું નથી. એ આપણે નથી હાલતા એટલે આપણે કોઈ મહાન છીએ એવું નહીં. એ આપણને જગાડે છે કે આપણે આમ ન કરાય. હા, કેવડી મોટી રમત થાય, વિચાર તો કરો. આજે હું તમને કહું, જીવન છે, જીવન પાછળ એ ઓલો પ્રગટ કરી દે કે આનું જીવન આમ છે, આનું જીવન આમ છે, આનું જીવન આમ છે. કે ને કોઈ કે તો કરે ને, ઓલો મરી ગયો બિચારો વગર વાકે, ઓલોય મર્યો ને ઓલોય મર્યો કે, કારણ કે એ કોઈનો હગો નથી. જે ઘટમાં રમે છે ને કોઈનો હગો નથી. એ દરેકનો ન્યાય આપી દે કે આ માણસ આમ છે. ગમે હોય મારો ન્યાય આપી દે કે આ માણસ આમ છે. કોઈનું ન રાખે, એ કોઈનો હગો છે જ નહીં. એ બોલે છે ને ન્યાય આપી જ દે. સારું, સારું. પણ છતાંય દયા, માણસ છે ને દયાળુ છે. એટલે દયા કરે, કરુણામય છે, કૃપાવાળું છે માણસ. માણસમાં ભલાઈ છે, પણ માણસ છે એમાં ભલાઈ છે. માણસ છે ને એમાં દયા છે, પણ માણસ છે એમાં દયા છે. किसी की मुस्कुराहटों पे हो निहार, किसी का दर्द मिल सके तो ले उधार, जीना उसी का काम है, किसी की मुस्कुराहटों पे हो निहार. કોક આપણે હિસાબે હસે ને તો રાજી થવા દેવું, કોકને આનંદ મળે. કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કોકનું દર્દ મળે ને તો એ લઈ લેવા જેવું છે. તો કે જીના ઉસી કા નામ હે. જીવન એને જ કહેવાય કે જે બીજા માટે જીવે, જે પરમાર્થે હોય. સ્વાર્થ વૃત્તિ તો આ શીખવાડવી પડે એમ છે જ નહીં. મને મારો સ્વાર્થ કરવો હોય તો હમણાં હું મારો સ્વાર્થ કરી લઉં. એ કંઈ શીખવાડવાની વસ્તુ નથી, આવડી જ જાય. એને લેસન ક્યાંય હોય જ નહીં, એના ટ્યુશન ક્યાંય હોય જ નહીં. સ્વાર્થ વૃત્તિના ટ્યુશન ક્યાંય નથી, બધાને આવડે છે, મને આવડે. પણ પરમાર્થ છે ને એ છે ને એ તો એના હાર્ડમાં હોય. નીચે ઉતરવામાં બહુ વાર નથી લાગતી, પણ ઉપર ઉઠવું હોય ને તો બહુ અઘરું છે. અને ઓમ ખરેખર જોવામાં આવે તો આખું વિશ્વ એની જગ્યાએ જેમ કરે જેમ કરે એમ બરોબર છે. કોઈ શું કરે, કોઈ આમ કરે, કોઈ તેમ કરે, કોઈ ફલાણું કરે, શું કરવાનું, બધું બરોબર છે, શું કરી લેવાનું આપણે. પણ એક વસ્તુ પ્રમાણ ખરી, એ છે ને તમારો ન્યાય આપી દે કે આ માણસ આમ છે, ન્યાય મળી જાય. ન્યાય મળી જાય ભૂલ ન કરતા. મયુર કેમ છે ને એનો ન્યાય, મયુરનું શરીર હોય છે તોય મળશે ને મયુરનું શરીર નહીં હોય ને તો ન્યાય મળી જાય કે આ માણસ આમ હતો અથવા આ માણસ આમ છે.
તો મહત્વ છે જીવનનું. જીવન છે ને એ બહુ કિંમતી ચીજ છે. આપણું જીવન કેવું છે એટલે કે દયા, ગરીબી, બંદગી, समता, शील, सुजान, इतने लक्षण संत के कहे कबीर विचार. दया गरीबी दिलनी, દયા ગરીબી બંદગી, પરમાત્માની યાદી થાય એટલી વાર, બને એટલું. સમતા, સમતા, શીલ, સુજાન, એ તમારા ઉપર મદાર રાખે છે. મારે કેમ જીવવું એ મારા ઉપર મદાર છે, એમાં કોઈનું ન હાલે. તમારે કેમ જીવવું એ તમારા ઉપર મદાર છે, એમાં કોઈનું ન હાલે. એ તો પોતાને સમજવું પડે, પોતાને હાલવું પડે. અને તમને કહું એક વસ્તુ, આ શરીર છોડી છે ને ત્યારે આપણે આપણા ભેગું આપણી વૃત્તિ લઈ જાય છે, ખબર નથી. એ પ્રમાણે આપણે આપણી ગતિ કરી છે. ગાંઠ બાંધીને જાવું અને ગાંઠ ખોલીને જાવું એ બે તમારા ઉપર મદાર છે. મને તો ખબર છે ને, કોઈને ખબર નથી પણ મને ખબર છે ને. કારણ કે હરીશો પરમાત્માથી કાંઈ અજાણ્યું નથી એનો અર્થ શું? પરમાત્માથી કાંઈ અજાણ્યું નથી. જો હું વાત છે ને, હું એવી રીતે વિવેકથી વાત કરીશ. વિવેકથી બધું કામ કરીશ કે કોઈના ગુણ દોષ નહીં. ગુણ દોષ જોવાથી આપણે હલવાઈ જાય. પણ પોતાને તો ખબર છે ને કે હું શું કરું છું. એ હું એમ માનું છું કોઈને નથી ખબર. હું શું કરું છું એ આખા વિશ્વને ખબર છે. પણ આપણે એમ માની છીએ કે ના ના, આને થોડી ખબર હોય. અને ઓલો પ્રગટ થઈને ગમે ત્યારે જવાબ દઈ દે, કહી દે કે આ માણસનું જીવન છે ને એ આમ હતું એમ. એ કોઈની લાગવક નહીં લગાડે. હા, પૈસાવાળા હશે ને તો અહીંયા મીઠું બોલશે. પૈસાવાળાનું હોય ને એટલે શું કરે ખબર છે? ઢાંકી દે. અને ગરીબ હોય ને તો એનું સારું હોય ને તો એ નબળું બોલે, કારણ કે ગરીબ છે. પૈસાવાળા હોય ને, પૈસાવાળા એ પ્યાલી લે ને એમાં જો એ એક પેગ નાખે ને તો કે તો મોટા માણસો છે, દારૂ પીવે છે. અને કોઈક રોડ ઉપર ગરીબ માણસ હોય ને તો જો દારૂડિયો જાય, જો 10 વારી 20 વારી કોથળી પીને જાય છે. અને ઓલો પેગ પીવે છે, એ તો ભાઈ મોટો માણસ છે. અને પાછું માને આપે એને, અને ઓલાને ગાડું દે, કારણ કે 20ની કોથળી. આ દુનિયાની રચના અદભુત છે. આ રચનામાં તમારા જીવનમાં તમે જાગો. હું તો કહું છું જીવન. આજે મારી પાસે ઓલો પરાગ આવ્યો ને, એ છોકરો મને કે ગુરુજી તમે છો ને, મને તું લાવ થોડોક લાભ લઈ લો ગુરુજી પાસે આવું. સવારે આવ્યો તો છોકરા, જીવન છે ને એવું જીવો. જીવન છે ને એ જ મહત્વનું છે. તમારા જીવનમાં કરણી એસી કર ચલો તુમ હસો જગરોય. કરણી, તમારી કરણી શું? કરણી જીવનની કરણી એવી જીવો. કાંઈ છે નહીં આ દુનિયામાં, કાંઈ છે નહીં. હવે તમારે શું લઈ લેવું છે? હું એમ નથી કહેતો સ્વાર્થ. જો ભાઈ ભૂલ ન કરતા, મને સ્વાર્થ છે. ચોખ્ખો નહીં, 100% તમારા બધા કરતા હું વધારે સ્વાર્થી છું. ભૂલ ન કરતા. પણ મારો સ્વાર્થ છે ને એ પરમાર્થી છે. આ તો હું બોલું છું એવું નથી કાંઈ. માલિકને ખબર મારો સ્વાર્થ કેવો છે. હું થોડો કઈ હવે જજ છું તો મારો નિર્ણય આપી દઉં. હું થોડો જજ છું. જજ તો આખા વિશ્વનો નાથ છે. અને મને તો અનુભવ છે એ કરુણામય છે. સત્પુરુષો જેટલું કરુણામય આ વિશ્વમાં કોઈ નથી. મહાપુરુષો, પરમહંસો, સદગુરુ અને પરમાત્મા જેવું કરુણામય આ જગત છે જ નહીં. કોઈથી ભૂલ ન કરતા. જગત કરુણામય નથી, પરમાત્મા કરુણામય છે. સદગુરુ પદ કરુણામય છે. સત્યની કિંમત છે ને મહાપુરુષોને હોય છે.
અને ખરેખર હું તો જોઉં છું, મને તો ખ્યાલ આવે, તમારા ઉપર જ્યારે કોઈ મહાપુરુષ કે પરમહંસો કે સદગુરુ કૃપા કરે ને તો તમારી બુદ્ધિ છે ને સદબુદ્ધિ આવે, તમને પરમાત્માના રાહમાં આગળ લાવે, તમારા આત્માના કલ્યાણમાં આગળ લાવે, તમારા જીવનની સાર્થકતા તરફ તમને ધક્કો લગાવે. ધક્કો લગાવે એટલે ધક્કો ન મારે પણ પ્રેમથી લઈ જાય. અને કાદવ કીચડ સિવાય આ દુનિયામાં છે હું? આ દુનિયામાં છે હું? મને જ કઈ દેખાતું નથી. પણ છતાંય એમ 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 નબળું જોવા જેવું નથી. તમારી દ્રષ્ટિ કઈ રીતની છે? તમારા ઉપર મદાર છે. તમારી દ્રષ્ટિ કેવી છે? તમારું હાલવું કેવું છે? તમારું જીવન કેવું છે? તમારું જીવવું કેવું છે? કાંઈ છે નહીં યાર. વિચાર તો કરો યાર. તમે માનો એમ એટેક આવે, ફાટી જાય. આ શરીર છોડવું ને તમને એટેક આવે ને પ્રાઇડ ફાટી જાય. બાપુજીનો માલ નથી. કાયા છોડવી ને, હા એ થોડીક વાર રહીએ, એનો સમય હોય ત્યાં સુધી, પણ પછી પાછા હતા એ સ્થિતિમાં આવી જાય, શરીર છૂટી જાય પછી. પણ એકવાર તો રાડ ફાટી જ જાય, ગમે હોય. અને જો સહજમાં કોનું બને, જેની સદગુરુની પૂર્ણ કૃપા હોય, જેના ઉપર સદગુરુની પૂર્ણ કૃપા હોય ને એને તકલીફ ન પડે. જો કૃષ્ણને બાને તકલીફ નથી પડી, જરાય નહીં. કીર્તિભાઈ આંચકો નથી આવ્યો, આંચકો નથી આવ્યો. બેનને સહેજ અમસ્તું થયું, સહેજ સહેજ ચહેરો ફર્યો જ્યોતિમાનો, જસનાબેનની થોડોક ફર્યો. બાકી નાની માના ખેલ નથી. હો ભાઈ, આ પાંજર પિંજરું આ હે ને, આ પિંજરું એવું અઘરું હોય ને, પણ એ નવી નહીં નથી. આવું બધું બન્યા જ કરે છે. આ દુનિયામાં કેટલું બને છે. આ જગતમાં આવા બધા પાંજરા બને ને પાંજરા છૂટે. દુનિયામાં પાંજરા બન્યા કરે અને પાંજરા છૂટા કરે, પણ અંદરનો જે ચૈતન્ય તત્વ છે એની જીવનની અંદરની સ્થિતિ, કર્મ શું કામ બાંધવા જોઈએ? થોડુંક જતું થઈ જાય તો હું ફેર પડે. હા હા હા, કોઈને બંધનમાં નાખવા, કોઈને બંધનમાં નખાય. તું એવું કર્મ કરતો નહીં કે તું છૂટી જા ને બીજો બંધાઈ જાય. મનથી કોઈનું ખરાબ વિચારતો નહીં, અને વચન એવું ન ઉચ્ચારતો કે બીજાના હૃદયમાં રહેલો નારાયણને દુઃખ થાય. એક જ વાત છે, એ વિવેકથી થાય ને એટલે એ આખો મઢાઈ જાય, મઢાઈ જાય. અને છતાંય મહાપુરુષો છે ને એની કરુણા છોડતા નથી, ભૂલ ન કરતા, ભૂલ ન કરતા. પરમાત્મા કોઈ દિવસ એની કરુણા છોડતો નથી, કોઈ દી ભૂલ ન કરતા. જો પરમાત્મા એની કરુણા છોડી દે ને તો એ પરમાત્મા નથી. એમ સદગુરુનું પદ છે ને એની કરુણા કોઈ દી છોડતો નથી. પદ, વ્યક્તિ નહીં. અને માણસ છે ને એ માણસની રીત પ્રમાણે જ હાલશે, કારણ કે એની મૂળ પ્રકૃતિનો નાશ નહીં થાય. મૂળ પ્રકૃતિનો નાશ થવો બહુ અઘરો છે, કારણ કે લખણ ન બદલે લાખા. જેમ જેમ જીવન જાય એમ તમારા જીવનમાં એક વસ્તુ યાદ રાખો, થોડુંક થોડુંક સ્વાર્થથી આખું વિશ્વ બંધાયેલું છે. સ્વાર્થથી આખું વિશ્વ બંધાયેલું છે. આખું વિશ્વ સ્વાર્થની અંદર છે. પણ એમાં પણ પરમાર્થી સત્પુરુષો છે. ટોટલ પરમાર્થી, ટોટલ 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 પરમાર્થી સત્પુરુષો છે. જગતનું યોગ બળ અને વિશ્વનું કલ્યાણ કોઈ દી ન આવે. સત્પુરુષોનું યોગ બળ અને એમાં વિશ્વનું કલ્યાણ. વિચાર કરો.
આ વિશ્વના તમામ સત્પુરુષોને મારા વંદન, સદગુરુ સંત અને પરમાત્માને મારા વંદન. એ કરુણામય છે ભાઈ, કોઈ દી ભૂલ ન કરતા. ક્યારેય જીવનમાં છેતરાવું નહીં. છેતરાવું નહીં એટલે હું કે હરિગુરુ સંતો કરુણામય છે, ભલે આપણને એમ લાગે નહીં, કરુણામય છે. दो दिन का जग में मेला, सब चला चली का खेला. 2 દિવસનો મેળો છે ભાઈ. 2 દિન છે. 2 दिन की चांदनी फिर अंधेरी रात. કાંઈ છે નહીં. 2 दिन ગુરુદરભાઈ આપણે 2 દી 2 दिन का जग में मेला. એમાં હું લઈ લેવાનું હોય? 2 દી હો ગુરુદરભાઈ, આપણે 2 દી જ છીએ. પછી કદાચ બરાબર તો 2 દી જ છે. 7 દી નહીં, 7 દી તો વધારે. આમ તો 2 પલ છે. પલ દો પલ કા સાથ હમારા, પલ દો પલ की यारी. આ પલ દો પલનો સાથ છે એવું લાગે. હમણાં કાકા વયા ગયા ને અનુપભાઈ વયા ગયા ને હમણાં આ બધી આ સબ ચલા ચડી કા કેલા. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કો તૈયાર ખડા અકેલા. સબ ચલા ચડી કા કેલા. કાંઈ છે જ નહીં આ દુનિયામાં, કાંઈ છે નહીં. એમાંથી સાર કાઢી લેવો છે. હરજીવન બાપા કહેતા સંસારમાં સાર નથી તો કે એમાંથી જ સાર કાઢી લેવો હે. સાર કાઢવો ને કે નાની મને કેલ નથી, તમારા ઉપર મદાર છે. એટલે હું તો પ્રાર્થના કરું કે આપણું જીવન, પરમાત્માને પ્રાર્થના કરવી કે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે લઈને કોઈ બંધનમાં ન આવે. ખાસ ધ્યાન રાખો. આપણે લઈને બને ત્યાં સુધી ઠીક છે, આ તો કર્તવ્ય ફરજ બજાવવી પડે, પણ કર્તવ્ય ફરજનો દુરુપયોગ નથી કરવાનો. નહીં. એટલે મારા બાપ, થોડું જીવન છે, સદગુરુ અને પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરી કે આપણને શુદ્ધ વિચાર આપે, આપણું જીવન એવું બનાવે. એ નાથ, આમ જો એક થોડોક ટન મળી જાય ને એટલે અનંત જન્મોના કર્મ કપાઈ જાય. થોડોક ટન મળી જાય ને એટલે આપણું કેટલા જન્મનું અંદરનું વાતાવરણ એ છે ને આમ આમ ક્યાંય ને ક્યાંય લઈ જાય આપણને. એટલે મારા બાપ, થોડુંક સદગુરુ પરમાત્માને પ્રાર્થના. મધુબન खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है. મધુબન, તમારા જીવનથી કોઈને સુખ મળવું જોઈએ. આ પ્રથમ પગથિયું. તમારા જીવનથી આપણે કોઈ જાદુ ચમત્કાર ટોનાવાળા નથી કે હોય આ ચલ જા બેચા હો જાયગા, એવું તો આપણી પાસે કાંઈ છે નહીં. તો મારી પાસે એટલા બધા પ્રોબ્લેમના ઠપ્પા પડ્યા છે ને કે મારા આ પ્રોબ્લેમ છે, મારા આ પ્રોબ્લેમ છે, મારા આ પ્રોબ્લેમ છે, મારા આ પ્રોબ્લેમ છે, અને મારે પ્રોબ્લેમ છે. હું કરું? હું કહું મારું એક પેપર રાખી દે. આપણે એટલે એમ નથી કહેતો હું, તમે કઈ પકડવાની વસ્તુ નથી. કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ આપણે એવા જાદુ ચમત્કાર વાળા નથી. બોલે છે હોય તો કરાય ને કાંઈ કરાય. આપણે કોઈ જાદુ ચમત્કાર નથી. કોકના કાંઈ એવા પ્રોબ્લેમ હોય, કૌટુંબિક પ્રોબ્લેમ હોય, કોકના લૌકિક પ્રોબ્લેમ હોય, તો આપણે કેમ કરી શકીએ? કાંઈ ન થાય. કોકના હગા હોય ને હગા ન બોલતા હોય તો હવે આપણને કહે તો આપણે કેમ કરવું? એ તો આપણું લાઈન નથી. આપણે કાંઈ જાદુ ટોના જાણતા નથી અને આપણે એવા બુદ્ધિવાળા નથી. હું તો એવો બુદ્ધિવાળો નથી કે બુદ્ધિથી ઉપયોગ કરી અને કોઈનું કંઈક આમ કરી દઉં, ચમત્કાર ખેલ કરી દઉં. ખેલ કરતા આવડતા નથી. ભગવાન મને સારું આપ્યું છે. મને કાંઈ આવડતું નથી ને બહુ સારું છે.
બહુ સારું છે, ખેલ કતરથી આવડતા નહીં, બહુ સારું છે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું સદગુરુ પરમાત્માને કે આપણા જીવનથી બને ત્યાં સુધી થોડુંક એવું જીવન જીવાય કે આપણા જીવનથી કોઈને આનંદ થાય. આપણને કોઈક જોવે તો આનંદ ન આવે? દાંત નો કાઢે કોઈક આપણને જોઈને? હશે નહીં? આજે એક ભાઈ આવ્યો તો, આવ કાનિયા કેમ છે, 1.5 કલાક બેઠો શાંતિ, મેં કેમ છે. સવારે એક ભાઈ મેં કેમ છે, આવ બાપ આવ. બપોરે આવ્યો બધા આવ કાના કેમ છે. મફત હાવ અને પ્રેમથી આપણે એ બોલે બોલીને આનંદ કરાવી દેવાનો. અને આપણો સ્વાર્થ ન હોવો જોઈએ, કપટ ન હોવી જોઈએ. કોકને યાર મીઠું બોલવું એટલે કૂળ કપટથી મીઠું બોલવું એવું ન હોવું જોઈએ. ના ના આવ્યો છે ને આપણે મીઠું બોલી લ્યો ને, નહીં, એ ખોટું પડે. જેમ છે એમ જ હોવું જોઈએ. નહીં એટલે નહીં, રમત નહીં. રમત શું કામ કરવી છે? શું જરૂર છે રમત કરીને? શું ફાયદો? કોને હાટું રમત કરવી છે? એ કે આપણે થોડીક વાર પૂરતું હોય ને. હા એમ છે. આ નહીં, કોરી પાર્ટી, હાવ ચોખ્ખું જીવન, મોજ કરો, મોજ કરાવો, આનંદ કરો, આનંદ કરાવો. યાર તમારાથી કોઈને સુખ થાય ને એનાથી મોટું કોઈ આનંદ નથી. તમારાથી કોઈને દુઃખ બને ત્યાં સુધી ન થવું જોઈએ, સુખ થવું જોઈએ. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણાથી કોઈને સુખ થવું જોઈએ. આપણને કોઈ જોવે ને તો એને આંખ છે ને એકવાર હસવી તો જોઈએ જ કે ના ના રાઈટ, કંઈ ઘટે નહીં. આપણને કોઈક બોલાવવા જોઈએ. સ્વાર્થ વૃત્તિ તો કોઈ દી કરવી જ નહીં. હું તો ના પાડું છું. કાંઈ નહીં, હું જરૂર છે, હું લઈ જવાનું. આ તો હું મારા અંદરથી જ આ સંસારથી ભાગું છું એટલે. બાકી હું ગમે એની ઘરે જાઉં, કોઈ મને ના ન પાડી શકે. ચા પાય જ, ગમે એની ઘરે જઈ શકું, ગમે ત્યારે જઈ શકું. પણ હું જરૂર છે મારે આવી? કાંઈ જરૂર નહીં. મને મારા ગુરુ સાચવે, ખાવા પીવાનું બધું દે છે, આનંદ છે. ગમે એની ઘરે જાઉં ને મને કોઈ કાંઈ ન કહે. એટલે થોડુંક હું તો કહું છું, જીવન છે ને એ બહુ મહત્વનું છે. જીવનને જીવો બાપ, જીવન. આપણે કોઈ ક્રિયા, મેં આજે સવારે એક વાત કરી એક છોકરાને, ક્રિયા ન થાય તો કાંઈ નહીં, અંદરથી તો સારું વાતાવરણ વિચારો. કોઈ પણ વ્યક્તિનું ક્રિયા થાય તો ભલે, ન થાય તો કાંઈ નહીં. દાખલા તરીકે કોઈક માણસ છે, એ ક્યાંક દાખલા તરીકે ગાડીમાં તમે જાતા હો ને તમને કોઈક એમ કહે કે મને લિફ્ટ આપો ને, તમે ન આપી શકો એમ, તો ભાવ તો એવો કરો કે આને ક્યાંક મળી જાય, ક્યાંક લિફ્ટ. અમારે એક શાંતિભાઈ હતા, એ ગમે એને ગમે ત્યારે ગમે એ વ્યક્તિ બેહાડી દઈએ, બે જા, ગમે એ જતા હોય બે જા, ઉપેર પડે. અને એને કરવું છે એ કરી લઈએ, બીજું આપણે કરવું છે આપણે કરી લીધું. હું લઈ જવાનું છે આ દુનિયામાં? કાંઈ છે નહીં, કાંઈ છે નહીં એમાં હું લઈ જાઉં? આ સંસારમાં કાંઈ છે નહીં એમાં હું લઈ જાઉં? મારે હું દવાખાને ગયો ને, મેં સાહેબને કીધું, સાહેબ મેં કીધું મને તમને તકલીફ આપવી ગમતી નથી કીધું. એને અસર થઈ કે હું બોલે. કીધું મારે તમારી પાસે આવવું પડે, મને ગમતું નથી. મને ઉધરસ બહુ હતી એટલે મારે આવવું પડ્યું, પણ મારો અંતરાત્મા ના પાડે છે. મને કોઈને તકલીફ દેવી ગમે નહીં. મારી પોઝિશન એવી એટલે મારે જવું પડે, ન જાવ તો વધુ હેરાન થાવ, ને હવે વધુ હેરાન થાવ તો વધુ હેરાન કરવાનું કોકને. શું જરૂર છે કોઈને હેરાન કરવાની? અમે ને કૃષ્ણ તો હાવ આમ જેને કહી ને કે હાવ કાંઈ નબળે, કોરી પાટી એમ કહી તો હાલે. બને ત્યાં સુધી કૃષ્ણને તકલીફ ના આપે. મને ખબર છે કૃષ્ણને હાથ ચાલુ હોય ને હાથ, તો એ અહીંથી બાથરૂમ સુધી એકલો હાયલો જાય. એ કે મારે બને ત્યાં સુધી કોઈનો, મારો ગુરુનો આધાર છે મારે. કૃષ્ણ, મને ખબર છે કૃષ્ણ કેવો માણસ છે. એ બને ત્યાં સુધી મને ખબર પડે કે મારું શરીર એવું નબળું છે એટલે હું એને આધાર નથી આપી શકતો. હું ચોખ્ખું બોલું, મને કોઈના બાપની બીક નથી.
આજે જ હમણાં કોને વાત કરી, કોક વાત કરતો હતો. હા, ઓલો અજય વાત કરતો હતો આજે. એ કે બાપુ તબિયત બગડે એટલે સેવા કરવાવાળા કોઈ નથી આ દુનિયામાં. એ કે કોઈ સેવા ન કરે. હમણાં કીધું હોય કૃષ્ણની 24 કલાક સેવા કરવી એટલે ફાટી રહે. કોઈ ન રહી શકે, અશ્વિને ન રહી શકે. પછી ક્યાં વાત? સવારે ઉઠવાનું કે અને ઉઠાડો તો ઉઠે નહીં. હા, આપણે ખોટું ખોટું જાગવું ને. બહુ અઘરું. અત્યારે આ જમાનામાં કોઈને સેવા કરવી, આ લોકો અહીંથી ઊભો આ લોકો થઈને ત્યાં હું તો ત્યાં કહેવા ગયો કે તારે જવું હોય તો 5 થઈ ગયા છે. ખોવા ગયો ને હવે તા ભોળિયો હે ક્રિસ્તા છે ને. જો ભાઈ મારા ગુરુ છે એટલે નથી બોલતો, ભોળિયો માણસ છે. એવી વાત જ નથી કાંઈ. ભોળો હે. પણ હોય તો કરવાનું. મારું કેવું ઈ છે, ભોળો હું છે. ના પાડું છું કરવાની, પણ હોય તો કરવાનું. ભોળો છે. કોઈ ભોસડી ના પાડી ઓછી ના લઈને કાંઈ નહીં કરવાનું. ભોળો છે, નિર્દોષ માણસ છે. અને મને બાકી વાંધો વાત એ કાંઈ છે. પકડવા જેવી નથી. બહુ મને જાજુ વાંધો કાંઈ એ છે પકડવા બે જેવું કાંઈ નથી. હું ના પાડું છું. ભોળો છે ને, પરમાત્મા તો ભોળા માણસ હોય ને એની કિંમત ન હોય. નિર્દોષ માણસ હોય ને એની કિંમત આટલા ન હોય. પરમાત્મા મને ખબર પડતી હોય. આખા ગામ સમજાવું છું. નિર્દોષ માણસ હોય ને એની કિંમત ઓછી હોય. આપણે કૂડ કિંમત કપટ ને કરાવી લુચ્ચા નથી. હોય ને એની કિંમત હોય. મારો ગુરુ મારો બોલે છે કે જીવી છે શું છે સુખ. જે દુનિયામાં કૂડ કપટ ને લુચ્ચા હોય ને એની કિંમત થાય, કારણ કે એને રમત આવડે. આપણે કાંઈ જરૂર નથી. કોઈ કમો મને કે તમારો ચેલો મારી પાસે પૈસા માગે છે, અહીંયા મોઢે કરાવીશ આવે એટલે. તો મેં કીધું ભાઈ તું એને તારે હોય સગવડ તો દેવા. તો કે તમે છો ને તમારા પાસે એટલે બધા લઈશ. મેં કીધું મેં તારી પાસે માગ્યા નથી, મેં તારી પાસે માગ્યા નથી. હાલે હાલે હા, એસી ભી હા. હોતી હે. એટલે આજે આ શું માગી માગીને બધું કરવું. બોલ બાળાવાળા ના જઈ પાછું કહી દીધું કે આવી જાય તો 15 તારીખે. તો શું જરૂર છે આપણે? ના ના ભલે એ તો બરોબર. પૈસા ભરી નાખશે. બસ કૃષ્ણા. હા. એક વાત છે બસ કરના નહીં, હું સાચું જ બોલું છું. ભૂપેનભાઈ હવે બંધ કરી. હા, શું છે આ અમારા